મહત્વપૂર્ણ બેઠક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આદિજાતિ વિભાગની બેઠક મળી। વન અને પર્યાવરણ મંત્રી પણ અર્જુન મોઢવાડિયા બેઠકમાં હાજર રહ્યા। આદિજાતિ લોકોના જમીનના પ્રશ્નોના નિરાકરણ અંગે નરેશ પટેલ બોલ્યા છે, જ્યાં વન અને પર્યાવરણ વિભાગ સાથે બેઠક કરવામાં આવી હોવાની વાત નરેશ પટેલ દ્વારા કરાઈ। સાગબારામાં કેટલાક પ્રશ્નો સામે આવ્યા છે, જેનું નિરાકરણ જલ્દી આવશે। સાચા હકદારોને હજારો એકર જમીન આપવામાં આવી છે। હકદારોના સાતબારામાં નોંધ પડાય અને પાકી એન્ટ્રી થાય। મળવાપાત્ર જમીન હોય તો તેના માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહેસૂલ વિભાગને પણ આ બાબતે સૂચના આપવામાં આવી રહી છે। જંગલને સાચવવા સાચા લોકોને જમીન આપવામાં આવશે। તો નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી। હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી। સાચા હકદારોને જે જમીન આપવાની જે વાત છે તે કરવામાં આવી છે। હકદારોના સાતબારામાં નોંધ પડાય અને પાકી એન્ટ્રી થાય તેવી વાત નરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે। મળવાપાત્ર જમીન હોય તેના માટે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। સાથે મહેસૂલ વિભાગને પણ આ બાબતમાં સૂચના આપવામાં આવી હોવાની વાત મંત્રી નરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે। જંગલને સાચવવા માટે સાચા લોકોને જમીન આપવામાં આવશે તેવી વાત પણ મંત્રી નરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે। સુરત જિલ્લાના આદિજાતિના ખેડૂતોને જમીન આપવાના મુદ્દે આ મહત્વપૂર્ણ બેઠક મળી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આદિજાતિ વિભાગની આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી ને જેમાં આ ચર્ચાઓ કરવામાં આવી। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આદિજાતિ લોકોના જમીનના પ્રશ્નો છે તેને લઈને નિરાકરણ અંગે આ બેઠક છે તે મળી હતી અને આ બેઠકમાં ચર્ચાઓ છે તે કરવામાં આવી, જેમાં મંત્રી નરેશ પટેલે પણ અનેક વાતો છે તે તેમનું નિવેદન આપ્યું છે। સાગબારામાં કેટલાક પ્રશ્નો સામે આવ્યા છે, જેનું નિરાકરણ લાવવાની પણ મંત્રી નરેશ પટેલ દ્વારા વાત કરવામાં આવી છે। જે સાચા હકદારો છે જમીનના તેમને જમીન છે તે આપવામાં આવશે, તેવી કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરાઈ છે। વર્ષોથી જેમણે જંગલને સાચવવામાં પણ ખૂબ મોટો સહયોગ કર્યો છે અને સાચા જે હકદારો વર્ષોથી જમીન ખેડતા આવ્યા છે ને હજારો સંખ્યામાં હજારો એકર જમીન આપવામાં પણ આવી છે। આજે જે પ્રશ્ન હતા કે કેટલાક લોકોને અધિકારપત્ર જે આપ્યા છે એની પાકી સનદ ક્યારે ગણાય કે સાતબારમાં નોંધ પડવી જોઈએ। રેવન્યુ વિભાગને પણ સાથે રાખ્યા છે કે વહેલી તકે એની માપણી થઈ જાય। ફોરેસ્ટ વિભાગ, અમારું ટ્રાઇબલ વિભાગ સાથે મળીને એને એક્ઝેક્ટ જે મળવાપાત્ર જમીન છે એનો રેકોર્ડ એના